બોટાદ જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ સામે પોલીસનો સંકોચ વધુ કડક બન્યો છે। બોટાદ એલસીબીએ દારૂના ગુનામાં સંડોવાયેલા એક ઈસમને પાસા હેઠળ અટકાયતા કરી જેલ હવાલે કર્યો હતો। જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ ઝીરો ટોલરન્સ નીતિના ભાગરૂપે ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા ઈસમ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ બોટાદ એલસીબી દ્વારા ગઢડિયા ગામના રહેવાસી રસિકભાઈ પોપટભાઈ મુળિયા વિરુદ્ધ પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી। જિલ્લા મેજિસ્ટ્રેટ હર્ષદ વોરાએ દરખાસ્ત મંજૂર કરતા પાસા અટકાયતા વોરંટ જાહેર કરી હતી। ત્યારબાદ બોટાદ એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જીએમ પાવરા તેમજ તેમની ટીમ આરોપીની અટકાયતા કરી પાસા વોરંટીની બજવણી કરી હતી। આરોપીઓને આગળની કાર્યવાહી માટે નડિયાદ જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે। લાલજી મેર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બોટાદ।